લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર દર્શન વિદ્યાલય રતનપર ખાતે દીકરીઓ સાવધાન કાર્યક્રમનું આયોજન. ધ એસોસિએશન ઓફ પેરેન્ટ્સ હેવિંગ ગર્લ ચાઇલ્ડ ઓનલી દ્વારા વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર કનુભાઈ કેકર દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં દિવસ દરમિયાન 3 અલગ અલગ સ્કૂલમાં યોજાયા કાર્યક્રમ. વિકાસ વિદ્યાલય ગર્લ્સ સ્કૂલ વઢવાણ, વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ સુરેન્દ્રનગર, દર્શન વિદ્યાલય રતનપર ખાતે યોજાયા કાર્યક્રમ. સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય અને ધ એસોસિએશન ઓફ પેરેન્ટ્સ હેવિંગ ગર્લ ચાઇલ્ડ ઓનલીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિના ભાગરૂપે દીકરીઓ સાવધાન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા ડોક્ટર કનુભાઈ કરકરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દીકરીઓને હવે પછીના 10 વર્ષ ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે ખૂબ વાંચન કરવાની અને દીકરીઓને પ્રેરણા મળે તેવી પ્રેરણાદાયી વાતો કરી હતી. સાથે આજના ડિજિટલ યુગમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓને સાવચેત રહેવા તેમજ બને ત્યાં સુધી અજાણ્યા લોકોનો સંપર્ક ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ બને ત્યાં સુધી આ બધી જ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા જેવું સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રમતગમત, શિક્ષણ તેમજ રાજકીય ક્ષેત્રમાં આગળ આવીને પોતે જીવનમાં ઉત્તરોત્તર આગળ આવવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે આપ પણ જીવનમાં આગળ વધો અને સફળ બનો તેવી શુભેચ્છાઓ આપી હતી અને ભગવાન દ્વારા આપવામાં આવેલા મનુષ્ય જીવનને વેડફી નહીં તેવું સૂચન પણ કર્યું હતું. અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ હાજર રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ શારદા જાનવી છે. હું ધોરણ 8માં શ્રી દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં દીકરીઓને સાવધાન રહેવાની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમને કઈ કઈ જાગૃતિ મળી તે હું તમને બતાવવા માગું છું. આપણે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. આજે સોશિયલ મીડિયા, ફેસબુક પર અનેક અફવાઓ ફેલાઈ રહી છે. આપણે તે અફવાઓથી દૂર રહેવું જોઈએ. આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ. આજે અમને જે જાણકારી આપવામાં આવી તે હું ભવિષ્યમાં પણ પાલન કરીશ અને તમને સૌને પણ વિનંતી કરું છું કે તમે પણ તેનું પાલન કરો, જેથી આપણે ખોટી અફવાઓથી દૂર રહી શકીએ અને સાવધાન રહી શકીએ. આજે અમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આજે કાલે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે, ઘણી દૂર અફવાઓ ફેલાઈ રહી છે, જેનાથી આપણે ખૂબ જ દૂર રહેવું જોઈએ. જેવી કે છોકરાઓ છોકરીઓ સાથે વાત ન કરવી વગેરે. આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે પોતાની સાવધાની પોતે જ રાખવી જોઈએ. હા, નમસ્કાર. મહેશભાઈ કાનાણી, દર્શન વિદ્યાલય સંચાલક શ્રી. આજે ડૉક્ટર કનુભાઈ કરકરે દ્વારા સાવધાન દીકરીઓ કાર્યક્રમનો આજે 3જો સેમિનાર અમારી સ્કૂલમાં યોજાયો છે. ખાસ તો આ કાર્યક્રમનો ઉદ્દેશ એ જ છે કે દીકરીઓ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાના માધ્યમથી કંઈક જુદા જ પગલાં ભરી લે છે, આપઘાત કરવા સુધીના પગલાં બનતા હોય છે. એવા સમયે દીકરીઓ જાગૃત થાય, સમાજના જે આવારા તત્વો છે એને કોઈ છેતરી ન જાય એવી કેપેબલ થાય, એનામાં સમજણ શક્તિ ખીલે, એવા પ્રયત્નના ભાગરૂપે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ડૉક્ટર કનુભાઈ કરકરે અમરેલીથી પધાર્યા છે અને આજે બહોળી સંખ્યામાં આ દીકરીઓએ એમાં ભાગ લીધો. એમને ખૂબ સારું, સરસ મજાની અલગ અલગ ઉદાહરણ દ્વારા ડૉક્ટર કનુભાઈ કરકરે સરસ મજાની વાત કરી. ત્યારે દર્શન વિદ્યાલયનું આયોજન સફળ રહેશે અને દીકરીઓમાં જે નાની ઉંમરે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતી હોય છે અને એને આખી જિંદગી એનું પરિણામ ભોગવવું પડતું હોય છે. ઘણા પરિવારો છિન્નભિન્ન થઈ જાય છે. સમાજમાં એવા ઘણા બનાવો બને છે જેના લીધે આખા પરિવારે એનું પરિણામ ભોગવવું પડતું હોય છે. એવા સમયે 11 થી 20 વર્ષની દીકરીઓ સમજે, એમનામાં જાગૃતતા આવે, એમનામાં સમજણ શક્તિ ખીલે, એવા પ્રયત્નના ભાગરૂપે, મહિલા સશક્તિકરણના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને તેમના માતાઓ ઉપસ્થિત રહ્યા, એનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. આભાર.